આપી દે દઈશું. આમ જો બીજે હાય હાય સે હેલો આવજો ફોનમાં. હેલો હાય. હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મીનાબા તરફથી. આઈ હોપ તમે બધા મજામાં હશો. અને ગાઈઝ આજે અમે જઈ રહ્યા છીએ ફરવા ગીર સોમનાથ. તો સોમનાથમાં શંકર ભગવાનના દર્શન કરી લીધા છે અને હવે અત્યારે અમે જઈ રહ્યા છીએ ગીરમાં, ગીરના જંગલો જોવા. તો ગાઈઝ હું તમને બતાવું. તો ગાઈઝ અમે આટલા બધા છે ને એક જીપની અંદર જવાના છીએ. કાનલ મોકલી દો બાજુ આવી જાવ કાનલ મોકલી પાછો આવશે ના ના રેક રાખતે જોડી રાખતો કાનલ બેસવા દેવું પાછું જો ઉતારીને જોઈ લેજો ભાઈ મિત્ર. આ છે ગીરના જંગલો. એ ભાઈ થઈ ગયું. આઈ ગયા ને આપણું ફેમિલી બધું. તમે ફોન લઈ પકડતા નહીં અંત તો પટ્ટો કેમ કઈ છે તો ગાઈઝ હવે જઈ રહ્યા છે ગીર સોમનાથ ફરવા. સોમનાથ ફરાઈ ગયું, દર્શન થઈ ગયા, હવે ગીરના જંગલોમાં જઈ રહ્યા છીએ. હવે શરૂઆત થઈ ગઈ છે ગીરના જંગલોની. હેલો ગાઈઝ, તો ગાઈઝ હું તમને વાત કરીશ કે અમે છે ને ગીર સફારી જોવા જઈ રહ્યા હતા. ગીરના જંગલોની અંદર ગીર સફારી કરી હતી, પણ આ ગાઈઝ અમને છે ને ત્યાં અમે જોવા માટે સિંહ અને વાઘ ને બધું જોવા ગયા હતા. સિંહ ખાસ તો, પણ ગાઈઝ અમને ત્યાં છે ને બે વસ્તુ જોવા ના મળી. અને છેલ્લે અમને ત્યાં છે ને આ જે વોટરફોલ હતું, ધોધ પડતું ત્યાં એ ભાઈને અમને લાવીને મૂકી દીધા. મતલબ ત્યાં અહીંયા લઈ આવ્યા અમને એ જીપવાળા ભાઈ હતા ને. અને ગાઈઝ અહીંયા અમે ખાલી મગર જ જોયા અને બસ એક બે હરણ જોયા અને કૂતરાઓ જોયા અને બસ આ ધોધ હતો આ પાણીનો. ત્યાં બસ મગર હતા, અહીંયા મોટા મોટા બે ચાર મગર જોયા અને બસ બીજું કાંઈ અહીંયા ગીર સફારીમાં ખાસ તો અમે સિંહ જોવા આવ્યા હતા, પણ અમને એક સિંહ જોવા ના મળ્યો. અને પછી બસ મગર જોઈ અને પેલી સાઈડ મતલબ બધું એ ભાઈએ જે જગ્યાએ બતાવી એ જોઈને પછી પાછા અમે આવી ગયા. તો ગાઈઝ અમે આવ્યા છીએ કાગવડ. ખોડિયારમાંનું મંદિર છે અહીંયા, ત્યાં દર્શન કરવા. જે શું કોઈ ત્યાં દર્શન બાબુ એક બગા
એ આ ફ્રીમાં ચાલ્યું ચાગર ના રે ના ખબર નહીં પૈસા બીસા હાલે કે નહીં હાલે મને નહીં ખબર ફ્રીમાં જ હશે લગભગ પછી ખબર ઓ સોનુ ક્યાં ઉપડ્યો આવ્યો દીદી એ દીદી આવ્યો દીદી આવ્યો દીદી 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 આ બાજુ જુઓ મારા હામું જુઓ મારી હામું જુઓ હો આ બાજુ રીશું આ બાજુ જા દીદી જોડે જતી રહે જા જો જો દીદી હાય કરે ને જા વાં જતી રહે જા નહીં જાઉં જા હેમાંગી જોડે જા ના ફોટો પાડું તારું ફોટો ખીચું આ તો તરત એ નહીં જેકેટ પછી તો ગાઈઝ હું બેઠી હતી હું શાક કાપવા બેઠી હતી અને બસ રીશુ મારી એ વખતે હતી ત્યાં બાજુમાં તો ગાઈઝ આ રીતે પપ્પાને ઓફિસ જવાનું હતું એટલે મને એમ થાય કે લાવ ફટાફટ સબ્જી કાપી અને શાક રોટલી અને દાળ ભાત બનાવી દઉં તેના માટે હું બેઠી હતી શાક સંભાળવા પણ બસ હું એટલું શાંતિથી શાક સંભાળતી હતી ને બિંદાસ તો સાનિધ્યના પપ્પા કે ઉતાવળ કરું ઉતાવળ કે તું તો એકદમ શાંતિથી શાક સંભાળે છે એટલે પછી મેં કીધું સારું કંઈ વાંધો નહીં હું તમારો ઓફિસ જવાના ટાઈમ પહેલાં હું ફટાફટ જમવાનું બનાવી દઈશ તમે ચિંતા ના કરો અને બસ હું પછી મારી તો ગઈ છે ને બપોરના ભોજનમાં મેં બનાવેલું હતું શાક ફુલાવર રીંગણ લીલી ડુંગળી એનું અને પછી કઢી રોટલી અને ભાત બનાવ્યા હતા અમારા બપોરના ભોજનમાં તમે જોઈ શકો છો હવે છાશ ચણા લોટવાળું રેડી લીધું અંદર એનું મિશ્રણ અને જમવામાં મારી હતી મેનું બપોરનું કઢી ભાત શાક અને રોટલી અને પછી સાંજે અમે થેપલા બનાવ્યા હતા એમ થયું કે શું બનાવું જમવાનું પછી એવું વિચાર આવ્યો કે ના થેપલા બનાવી દઈએ મેથી પડી હતી ને એટલે પછી મને એમ થઈ ગયું કે લાવો ને થેપલા બનાવી દઉં લસણની ચટણી અને ચા મને તો ચા જોડે થેપલા બહુ જ ભાવે એટલે ગાઈઝ અમે ચા અને થેપલા મેં તો ખાઈ લીધા હતા હવે સાનિધ્યની અંદર શું કહેવાય પેલું એને લસણની ચટણી જોઈએ તો એના માટે ચટણી બનાવી હતી અને એને પણ ખાઈ લીધું અને બસ મેં કીધું પહેલાં અમે થેપલા બનાવી દઈએ પછી ખાઈએ તો ફટાફટ ફટાફટ થેપલા બનાવી દઉં તો હું ફટાફટ થેપલા બનાવતી હતી અને ક્યારેક મેં રીસુ આવી અને પછી મને હેરાન બી કરતી હતી વચ્ચે તો હું તો બધા કામમાં વ્યસ્ત હતી થેપલા બનાવવામાં તમે જોઈ શકો છો સહુને અને કહીશ અત્યારે જો હે ને સવારમાં એટલી બધી ઠંડી પડે છે અને હું એ બેઠી છું હવે તો કઈ જો હું તમને કહું હું છે ને અમદાવાદથી અહીંયા આવી ગઈ છું ને પીજાપુરમાં ગાંધીનગરમાં એટલે મારી ભાષા બી હવે છે ને થોડી ચેન્જ થઈ ગઈ હોય ને એવું લાગે છે મને કારણ કે અમુક શબ્દ હોય હવે દેશી અમુક મતલબ બોલી જ વૈસી અમુક ટાઈમે તો ગઈ જો ત્યારે હું ચા નાસ્તો કરીને અહીંયા બેઠી છું અને બસ ઠંડી બહુ પડવાની ચાલુ થઈ ગઈ છે હવે ઠંડી લાગે છે ઠંડીનો અહેસાસ થાય છે કે ઠંડી પડશે અને ગઈ છે ને જો અમે ગયા હતા ફરવા દ્વારકા
તો તમે આ વિડીયોમાં જોશો જ દ્વારકા તમે જોયું જ હશે મારા વિડીયોમાં. તો દ્વારકા, બેટ દ્વારકા અને સોમનાથ ને ગીર સફારી, વીરપુર, કાગવડ, હા એટલા બધું ફરી લીધું સોમનાથ અને ફરીને આવ્યો. અને ગાઈસ કપડો તો એટલા બધો હતો ને તે 4 દાડા સુધી તો એની માના કપડાં જ ધોતો હતી. અને એટલા બધા કપડાં ને સારું કપડાં ઠેલવાનું બધું ધોધો કર્યું. અને એક બાજુ તડકો હોય તો આવવાની તડકો ઊંચો તો એ બસ ધોઈને બધું પેક કરીને પાછું બધું મેલી દીધું, બરાબર કરી દીધું. અને હવે ગાઈસ હવે મેં નક્કી કર્યું છે હું રોજ વિડીયો બનાવી અને તમે બધા લોકો મારો વિડીયો રોજ જોજો અને લાઈક કરજો. જો પસંદ આવે તો ના આવે તો ના કરતા તો કોઈ જબરજસ્તી નહીં. અને ગાઈસ જો હું એ બેઠી છું સવારમાં ચા નાસ્તો કરી લીધો છે, ચા થેપલા ખાઈ. અને ગાઈસ હું એમ કહેતી હતી કે મેં ઇન્સ્ટામાં અકાઉન્ટ ખોલેલું છે મારું ઇન્સ્ટાગ્રામમાં. એમાં નામ છે દીનાબા ચૌહાણ. આમાં ચંપાવત ચાલે છે ને ત્યાં દીનાબા ચૌહાણ. તો ગાઈસ જે લોકોએ ઇન્સ્ટામાં મને ફોલો ના કર્યું હોય એ લોકો ફોલો કરજો. મારી ખાસ નમ્ર વિનંતી છે તમને બધાને. અને ગાઈસ જો અત્યારે છે ને હવે અમારે ચૌહાણ સાહેબ હજુ ઊંઘ્યા છીએ, હમણાં ઉઠશી એટલે શું કહેવાય મારા એમને ચા નાસ્તો કરી નાખવાનું, પછી જમવાનું બનાવવાનું એમનું. એટલે મારા આખો દાડો કોમ ફોકસ 3 વાગ્યા સુધી એ જોઈ 1 વાગ્યા પછી મારો કચરા પોતું પાછળનો કપડો આચળ કોમ તો પછી જ થાય છે એ જોયા પછી જ. તો બધી ગાઈઝ મારા કોમનો પાર આવતો નહીં. કોઈ નહીં થાય કરે કોમની તો મને કોઈ હાય સહ નહીં. હું તો શાંતિથી જ કરું છું ગાઈઝ, કારણ કે મારા છોકરોને એનું રીસુડો મારો અત્યારે ઊંઘ્યો છે, ચા દૂધ પીને પાછો સૂઈ ગયો. હવે ઉઠશે એટલે પછી મમ્મી કરશે એટલે મારે રોવ એટલે મારે લઈને બેસી રહેવું પડે, થોડી વાર એને મનાવવી પડે. પછી એ રમત વળે એટલે મારે કોમ થાય. અને કંઈ જવા અમારે જવાનું છે લગ્નમાં મેળા પછી. તો બસ લગ્નમાં જવાના છીએ. તો બસ એના માટે મેં આ મહેંદી મેલ દીધી છે. તમને દેખાતી હશે હાથમાં પણ બરાબર હરખી નહીં દેખાતી હોય. તો ગાઈઝ હવે અમે લગ્નમાં જવાના છીએ. બરાબર પછી તમને મળશું. કાલે લગ્નમાં જવાનું છે એટલે મસ્ત તૈયાર થઈશું. પછી તમને કહીશું હાય. ચલો ગાઈઝ પછી મળીએ.